ફોન આવ્યો તો ભાઈ એના માટે મેં ફોન કર્યો. હા હા બોલો બોલો. મીનાબેન કરીને છોકરી છે અમદાવાદ સાગઠિયા, હા હા તમારા ઘરના. હા હવે ઈ કે મારા લવ મેરેજ મેં કર્યા હતા ને પછી મારી હારે છૂટાછેડા કર્યા ને પછી પાછી મને તેડી ગયા હા. અને હવે હું એ તને અટાણે કઈ મને એમ કહે છે કે હવે મારે તને જોતી નથી. એટલે હું મૂળ દુઃખ હું થયું છે. અરે એમાં એમ હતું કે ઈ અહીંથી આપણે ધૂળેટી આવી ને એ પેલા મને કે મારે જવું, મારી મમ્મીને એમ કીધું કે મારે 2-3 મહિના અમદાવાદ જવું એમ. મારી મમ્મી કે 2-3 મહિના થોડું હોય કે 5 દી 10 દી હોય બાપા ને જવું હોય તો કે મારે બધો સામાન લઈને વયું જવું ને મારા પપ્પા એને એમ કીધું ભાઈ જો જવું હોય તો જા, પછી અમે નહીં તેડીએ હવે. પણ ઈ તમે જે વાત કરી એને રેકોર્ડિંગ મોકલ્યા. હા એટલે તમે એને મૂકવા ગયા તા ઈ રેકોર્ડિંગ મોકલ્યું. હા એટલે પછી એને એમ કીધું મને મજા નથી, મને ઠેઠ સુધી મેકી જાવ એમ. હા એટલે જે વાત છે ને એમાં થોડો ફેર આવે છે એટલે મેં તમને થોડોક રોક્યા ભાઈ કે ઈ જે હા હા તમે મૂકવા ગયા તા પછી હવે નથી જોતી એવા બધા કઈક એને પુરાવા આપ્યા છે હા 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 કે હવે મારે જોતી નથી અને હવે તું તારી રીતે તમે ત્યાં મૂકી આવ્યા. અત્યારે એના મા બાપ એને રાખતા નથી એટલે રોતા રોતા ફોન કર્યો તો મેં કીધું બેન હવે સાના રહી જવા તો બધું સારું થઈ જાય. પણ ઓલા યુટ્યુબ ના માધ્યમ થકી મને રિંગ કરી હા. ના એટલે ના અમે ઈ તો તમારી વાત અઢારે બરાબર, વર્ષના તમારા સમાધાન રેકોર્ડિંગ તો કરતા હોય તો મેં કીધું આ તો લાવો કીધું આપણું એકાદું ઢળી નાખી દીધું. હા એક ઈ ના ગોવાર તમારા ના ફોનાય રેકોર્ડિંગ તો ગોવાર. હું સાંભળું છું. હા તમારું રેકોર્ડિંગ તો હું સાંભળું ભાઈ. તો સંજયભાઈ બને ત્યાં સુધી મારા માનવા પ્રમાણે તમારે બેયને પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એવું છે મનસુખભાઈ કે આપણે જો મારે તો અહીં ખેતીવાડી કરું છું, હીરામાં મંદિર છે. હા પેલા તો 1 વર્ષ સુરત હતા, પછી આ આપણે જો શું કે શહેર આવે ને ત્યારે અમે દેહમાં હોઈએ બરાબર. હવે અહીંયા ઘરે કાંઈ કામ ન હોય, ઘરકામ હોય. ઘરકામ એટલે માનો કે ઘરે સવારમાં મારી મમ્મી નાસ્તો પાણી કરી નાખે, પણ બપોરે રાંધે, કપડાં હોય ને અમારે ગઢા માં છે એને રાખે. ગઢા માનો જીવ છે ને 95 વર્ષની ઉંમર છે. મને વાત કરી વનમાં વયા તમારા ગયા. કઈક બે મમ્મી છે. હા હા તમારા પપ્પા એ તમારા માસી ને માં બે બેનું તમારા પપ્પા. હા મારા પપ્પાએ 2 લગ્ન કરેલા છે. હા એટલે ઈ બધું ઈ તો બધું અમે પુરાવા બધા અમે લીધા હોય, આખું હિસ્ટ્રી જાણી તે પછી જઈ લ્યા હોય. પણ હવે મુદ્દો ઈ છે ઈ રાંધવાની વાત કાપી નાખો. તમારા બેયનું હાલે એવું છે કે નથી હાલે એવું? હાલવામાં તો હું એમ તમને કહું કે એ છે ને થોડુંક ઇજ્જત કરીને નથી હાલતી, કેમ કે ઈ તો હવે ઉકારા તમને કરે વાત કરવા પ્રેમ કરો ને ભાઈ. પછી હા હા આ તમારે કાંઈ તમે નાઈતે લગ્ન કર્યા નથી ને કાંઈ જોઈ જાણી લગ્ન કર્યા નથી. ઇન્સ્ટાગ્રામ નો પ્રેમ છે. હા હા એ તો એમ એટલે જ છે. વિડીયો કોલમાં વાત કરતા હતા ને હવે રૂબરૂ વાત કરો એમાં ફેરફાર આવે. હા હા પણ આ ભેંના શિંગડામાં પગ આવી જાય એટલે પછી થોડો ઠેકડા મારે ભેગા પગે ભાંગે. એટલે ઈ કઈ લપમાં પડાય નહીં. બાઈ હારી હોય હા તો હા થોડુંક એને સમજાવીને એકાબીજાને જિંદગી હકાલવાની. ક્યાંય ગમે આ છોકરીને બીજી છોકરીને પૈણશો તો અટાણે મોબાઈલ ના જમાના વાળી છોકરીઓ છે. તમે એવું માનતા ખાધી છે ના ભૂલી જવાનું. અત્યારે મારું કોઈ એમ છોકરી કહેવાનું નાના 10 ને 5 વર્ષના છોકરા મોબાઈલ થી સાના રહી છે એની માં કીધે રહેતા નથી. ના ના એ વાત સાચી ઈ તમારી. ઇન્સ્ટાગ્રામ થી છોકરા સાના રહી છે માં કીધે ઉલું લુલું કરો તો નથી રહેતી. એને ટમેટું એટલે તરત સાના. હા હા એટલે આટાણની છોકરીઓ બધા વિજ્ઞાન ટેકનોલોજી ના જન્મ વાળા છે. અહીંયા કાઢી નાખશો ને બીજી લઈ આવશો તો આનો બાપ આવે. એ વાત સાચી છે તમારી. એમાં તમારા સોતેડા કાઢી નાખતો એમાં રોડવી લ્યો પછી ઓલું બીજી આવે ને ઈ પ્રેમિકા નો હોય. આ તમારી પ્રેમિકા છે. ઓલી પછી આવે ને એ બીજે 2-3 ને પ્રેમ કરીને આવી હોય, ત્રીજો પ્રેમ આપણો હોય. હા ઈ આમાં તો નક્કી જ ન હોય એટલે ને એ ભાઈ. બધી ટ્રાય કરેલો પ્રેમ હોય અને આ તો તમારો કાયદેસર નો પ્રેમ છે. ઓલી પછી બીજે ટ્રાય પ્રેમ ની કરે ને પછી પાછી આપણે પ્રેમ કરે એટલે એ તૂટી ગયેલો પ્રેમ હોય. આપણે વાડીનો ધોરિયો હોય એમાં નાકું તૂટી ગયા પછી ફરવા આવે ને એ જોઈ એવો ન હોય. ના એ બરાબર આખા છે. ધોરિયાનું પાણી આવે ને પછી પરવા તૂટ્યા પછી નું પાણી આવે ને એ બાપા જોઈ એવું ન હોય. હા એ વાત તો એટલે સાચી આને છે. થોડુંક આજી